ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા તેમાં તેમનું કહેવું છે કે શિયાળાની ઋતુમાં કોઈ પણ વાયરસનું સંક્રમણ વકરે છે. કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે નાગરિકોએ સાવચેતી અને સાવધાની વધારવાની જરૂર છે. જો કોરોનાના સંક્રમણથી બચવું હોય તો લોકોએ સરકાર અને તબીબોના આપેલા સૂચન મુજબ સખ્તાઈથી વર્તવું પડશે. મોના દેસાઈ, મોનાબેન સાથે વાત કરીશું. મોનાબેન, અત્યારે અમદાવાદ શહેરની શું સ્થિતિ છે? અમે લોકોએ જે રીતે પ્રિડિક્ટ કર્યું હતું અને આગાહી અમને હતી જ કે નવેમ્બર મહિનામાં એક પાછો બહુ જ ખરાબ પીક આવશે કોરોના વાયરસનું સંક્રમણનું, અને સાચે જ એ વસ્તુ અત્યારે બની રહી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સંક્રમણ ખૂબ વધી રહ્યું છે. લોકો ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યા છે, ઇન્ફેક્ટેડ થઈ રહ્યા છે, અને અત્યારે પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલો અને સરકારી બંને જગ્યાએ ખાટલાઓ નિયરલી ખૂટી પડ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરીથી વેઇટિંગ ચાલુ થઈ ગયું છે. લોકોના વેન્ટિલેટર્સ હોસ્પિટલોમાં ખાલી નથી. ઓક્સિજન પર જે રાખવાના બેડ્સ છે બધા જ ફૂલ છે. એટલે એવા સમયે જ્યારે આટલું બધું સંક્રમણ વધી રહ્યું છે અને જેટલા દાખલ છે એનાથી તો ત્રીજા ચોથા ઘણા લોકો હોમ આઇસોલેશનથી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારે. એટલે એક એક કુટુંબમાં આપણે કહી શકીએ કે 3-3, 4-4 જણ સંક્રમિત થઈ રહ્યા છે. એવા સમયે આ શિયાળાના સમયમાં જ્યારે એમ પણ વાયરલ ઇન્ફેક્શન વધતું જ જતું હોય છે, કોઈ પણ કોરોના વાયરસ નહીં, કોઈ પણ વાયરસ હોય, એ શિયાળાના ઋતુમાં એનું ઇન્ફેક્શન, એનો ઉપદ્રવ વધતો જ હોય છે. તો એવા સમયે આપણે લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે. લોકો બેધડક ડર્યા વગર, માસ્ક પહેર્યા વગર, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર આપણે લોકો બહાર ફરી રહ્યા છે, ખરીદી કરવા બજારોમાં જઈ રહ્યા છે, અને મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જવાબદાર કોને ગણી શકાય? બે વસ્તુ છે કે એક તો અત્યારનો જે શિયાળાનો ઋતુ ચાલી રહી છે એટલે ઠંડકના લીધે વાયરલનો લોડ વધી રહ્યો છે. એક વસ્તુ આ વખતે થોડીક સારી એ રીતે છે કે લોકો સંક્રમિત થઈ રહ્યા છે પણ જે એકદમ સિરિયસ થઈ જતા હતા એવું નથી થતું. પણ છતાં બી અત્યારે અમે એવું જોઈ રહ્યા છે કે લોકોને તાવ જે આવતો હોય છે એ 4-4, 5-5 દિવસ સુધી નોર્મલ નથી થતું. ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થવા માંડ્યું છે. એર પોલ્યુશન વધી રહ્યું છે. એના લીધે લંગ ઇન્ફેક્શન વધી રહ્યું છે. એટલે એક તો આપણે આ જે એવું કહીએ આબોહવા, આપણું એન્વાયરમેન્ટ, કે ઠંડકના લીધે સંક્રમણ વધે છે, અને બીજું મને એવું લાગે છે કે આપણી જાહેર જનતા વધારે જવાબદાર છે આ જે ફરીથી ફેલાવો થયો છે એના માટે. કારણ કે આટલી બધી ચેતવણી બાદ સરકારની, ડોક્ટરોની અને તમે મીડિયા પીપલ બધાની ચેતવણી છતાં પણ લોકો એવું જ માની રહ્યા છે કે હવે આપણને કશું જ નથી થવાનું અને કોરોના વાયરસ હવે જતો રહ્યો છે, અને બેધડક લોકો ફરી રહ્યા છે. મેડમ, અત્યારે અમદાવાદ શહેરની હોસ્પિટલની કેવી પરિસ્થિતિ છે? કારણ કે મોટા ભાગે જે ઓક્સિજન લોકોને અત્યારે નથી મળતું, વેન્ટિલેટર પણ ખૂટી પડ્યા છે અને બધી જગ્યાએ હાઉસફુલ જોવા મળી રહ્યું છે. તો કેવી પરિસ્થિતિ કેવી છે હોસ્પિટલ? પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલમાં કોર્પોરેશનના બેડ અને પ્રાઇવેટ બેડ્સ બંને બેડ્સ અત્યારના નિયરલી ફૂલ છે. એસવીપીમાં પણ, આઈ થિંક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ખૂબ અત્યારે પેશન્ટો છે. બધી જગ્યાએ ખૂબ ધસારો છે. સિવિલ હોસ્પિટલમાં પણ પેશન્ટોનો ખૂબ ધસારો છે. સિવિલ હોસ્પિટલ એટલે જે આપણી ગવર્મેન્ટ હોસ્પિટલ છે ત્યાં તો અમદાવાદના પેશન્ટ સાથે બહારગામના પણ પેશન્ટો આવીને દાખલ થાય છે. એટલે જે નાના સેન્ટરો છે ત્યાંથી પણ ધસારો વધારે છે. એટલે બધી જ જગ્યાએ બેડની આઈ થિંક અછત થવા માંડી છે. અને જો આ જ રીતનું સંક્રમણ ચાલ્યા કરશે તો આવતા અઠવાડિયામાં કદાચ એવો વારો આવશે કે આપણી પાસે એક પણ બેડ ખાલી નહીં હોય કોઈ પણ પેશન્ટને દાખલ કરવા માટે. આ કોરોનાનો જે ફેઝ 2ની શરૂઆત કહી શકાય મેડમ?
આ ડેફિનેટલી હું તો એવું કહીશ કે આ થર્ડ પીક છે આપણા માટે, કારણ કે એક પીક આપણું આવેલું જૂન જુલાઈમાં, બીજું આપણું આવ્યું હતું ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે, અને હવે આ પાછું નવું પીક આવ્યો છે. એટલે હવે જો આપણે લોકો ના સુધરીએ અને સાવચેતી ના રાખીએ તો આઈ થિંક આનાથી વધારે મૂર્ખામી ભર્યું પગલું કોઈ જ ના કહી શકે. મેમ, રોજના 1000થી પણ વધારે કેસીસ આવી રહ્યા છે, તો તમને એવું લાગે છે કે 1000થી પણ વધારે આંકડા હોઈ શકે? બની શકે, કારણ કે જેટલા દાખલ થાય છે એનાથી ઘણા બધા હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારે, અને ઘરે રહીને કેટલા બધા લોકોને ઇવન હવે તો ઇન્જેક્શન્સ બી, રેમડેસિવિર ને એવા ઇન્જેક્શન્સ બી અપાઈ રહ્યા છે, કારણ કે હોસ્પિટલોમાં ખાટલાઓની અછત થઈ ગઈ છે. એટલે બહુ જાણવું, એક્ઝેક્ટ આંકડો કળવો ખૂબ અઘરો છે, પણ એવું લાગે છે કે ઘરે ઘર હવે સંક્રમણ વધી રહ્યું છે. એક એક સોસાયટી, એક એક મોહલ્લામાં હવે સંક્રમણ વધી રહ્યું છે.